પાલનપુર પાલિકા ચૂંટણી પહેલા જ ભાજપમાં આંતરિક ગાબડું સામે આવ્યો છે। ઉમેદવારોની સત્તાવાર યાદી જાહેર થયા જ પહેલા જ પાર્ટીમાં સંતોષ દેખાઈ રહ્યો છે। વોર્ડ નંબર 2 ના પૂર્વ નગરસેવક અને પૂર્વ પાણી પુરવઠા ચેરમેન સાગર માળીએ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે, જેને કારણે સ્થાનિક રાજકારણમાં ગરમાવો વધ્યો છે। સાગર માળીનું પરિવાર રાજકારણમાં મજબૂત પકડ ધરાવે છે, તો તેમના પિતા પ્રતાપ માળી પાલિકાના પ્રમુખ રહી ચૂક્યા છે અને છેલ્લા ઘણા ટર્મથી વોર્ડ નંબર 2 માં તેમની દબદબો રહ્યો છે। ભાજપ ટિકિટ જાહેર કરે તે પહેલા જ સાગર માળીયા પક્ષ તરીકે ઝંપલાવતા રાજકીય સમીકરણોમાં ફેરફાર થવાની શક્યતા છે। ભારતીય જનતા પાર્ટી ખોટા નિયમો બનાવીને ટિકિટ આપવાની ના પાડતા અમને લોકોએ બોલાવીને લોકોની લાગણી હતી કે ઉમેદવારી કરીએ, તો લોકોની લાગણીને માન આપીને અપક્ષની અંદર ફોર્મ ભર્યું છે અને લોકોનો સાથ સહકાર રહેશે અને અમે આ જ રીતે લોકોની સેવા કરતા રહેશું। મોટી સંખ્યામાં સમર્થકો સાથે પહોંચ્યા છો, જીતની કેટલી આશાઓ છે? જીતની 100% આશા છે, લોકોની લાગણી છે અને લોકોની લાગણીને માન આપીને જ ફોર્મ ભર્યું છે અને લોકોનો સંપૂર્ણ સહકાર છે। પાર્ટી સર્વોપરી હોય છે અને આ પાર્ટી સાથે વર્ષોથી જોડાયેલું છે, પણ આ નિર્ણય કેમ લેવો? પાર્ટીમાં બધા સાથે અન્યાય કરવામાં આવ્યો છે। જો આ નિયમ ખાલી કોર્પોરેટરો પૂરતો તો MLA MP માં પણ આ નિયમ લાવવો જોઈએ। જો એ નિયમ સર્વે માટે હોય તો હું આજે પણ ફોર્મ પરત ખેંચવા તૈયાર છું।